અને મોટા સમાચાર મળી રહ્યા છે અત્યારે પ્રયાગરાજમાં મહાકુંભના મેળામાં વિકરાળ આગ લાગી ગઈ છે। જી હા, મહાકુંભ નગરના સેક્ટર 19માં શાસ્ત્રી પુલ નજીક વિકરાળ આગ લાગી। એક પછી એક સિલિન્ડર બ્લાસ્ટ થતા આગ પ્રસરી હતી અને મોટા પાયે આગ લાગી હતી। આગના ધુમાડા દૂર દૂર સુધી દેખાયા હતા। જોકે આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। ફાયર બ્રિગેડની ટીમો તત્કાલિક ઘટના સ્થળે પહોંચી। ફાયર બ્રિગેડની ટીમોએ તુરંત જ મોરચો સંભાળી લીધો અને આગને કાબૂમાં લેવામાં ફાયર વિભાગની ટીમ સફળ રહી છે। આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો આગના, તે શાસ્ત્રી પુલ અને રેલવે પુલ વચ્ચેના છે, જ્યાં આગ ભભૂકી ઉઠી હતી। લગભગ 50 જેટલા ટેન્ટ આ આગમાં બળીને ખાખ થઈ ગયા છે। આગને લીધે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। જોકે હાલ તો પ્રાથમિક વિગતો મળી રહી છે તે અનુસાર કોઈ જાનહાનિના અહેવાલ નથી પ્રાપ્ત થઈ રહ્યા। સૌથી મોટી રાહતની વાત તો એ જ છે કે આ આગ એટલી વિકરાળ હતી, પરંતુ જાનહાનિના કોઈ અહેવાલ પ્રાપ્ત નથી થઈ રહ્યા। પરંતુ 50 જેટલા ટેન્ટ આ આગની ચપેટમાં આવી ગયા અને આ ટેન્ટ બળીને ખાખ થઈ ગયા છે। ટેન્ટને નુકસાન પહોંચ્યું છે, ટેન્ટમાં રહેલા સામાનને મોટા પાયે નુકસાન થયું છે, પરંતુ જાનહાનિના કોઈ અહેવાલ નથી। તો સૌથી મોટી રાહતની વાત છે શાસ્ત્રી પુલ અને રેલવે પુલ વચ્ચે આગ લાગી હતી અને સૌથી ભયાનક દ્રશ્યો તો એ સામે આવી રહ્યા છે કે જ્યારે આગ લાગી ત્યારે આગની ઉપરથી એક ટ્રેન પણ પસાર થઈ રહી હતી, પરંતુ રાહતની વાત એ છે કે આગ કાબૂમાં આવી ગઈ છે અને હાલ તો જાનહાનિના કોઈ અહેવાલ નથી પ્રાપ્ત થઈ રહ્યા। અમારી સાથે ન્યૂઝરૂમથી વિજય દેસાઈ લાઈવ જોડાઈ ગયા છે। વિજય, આગને લઈને અત્યારે શું લેટેસ્ટ અપડેટ્સ મળી રહી છે? માનસી, ટેન્ટ સિટીમાં લાગેલી જે આગ છે તેના પર અત્યારે સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો છે, કારણ કે ફાયર બ્રિગેડની ટીમની સાથે સાથે એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને કોઈપણ પ્રકારે જાનહાનિના કોઈ અહેવાલ નથી। સેક્ટર 5માં જે લાગી હતી આગ તે ધીમે ધીમે 18 અને 19 ને 20 સુધી પ્રસરી હતી ને તેને કારણે 50થી વધુ જે ટેન્ટ છે તે બળીને ખાખ થઈ ગયા છે। પરંતુ જે તંત્ર તરફથી જે માહિતી આપવામાં આવી છે તેની અંદર સ્પષ્ટ લખ્યું છે કે અખિલ ભારતીય ધર્મ સભા ગીતા પ્રેસ ગોરખપુર આ ટેન્ટની અંદર સૌપ્રથમ આગ લાગી હતી ને તે આગ અન્ય ટેન્ટની અંદર પ્રસરી, જે 50થી વધુ ટેન્ટ એમાં બળીને ખાખ થઈ ગયા। પરંતુ તંત્ર મુસ્તેદ હોવાને કારણે તમામ જે શ્રદ્ધાળુઓને સુરક્ષિત ખસેડી લેતા કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ, પરંતુ હાલ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી રહ્યો છે। અત્યારે કુલિંગની પ્રક્રિયા છે તે ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ આ જે આગ લાગી તેને કારણે શરૂઆતના સમયમાં અફરાતફરીનો માહોલ હતો, પરંતુ સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। હાલમાં તંત્ર દ્વારા અન્ય જે ફાયર સેફટીને લઈને તમામ પ્રકારનું આકલન પણ કરવામાં આવી રહ્યું છે। એનડીઆરએફ સહિતની ટીમો હાલ ઘટના સ્થળે છે અને આગ પર સંપૂર્ણ રીતે કાબુ મેળવવામાં આવ્યો છે। માનસી, જી વિજય, બિલકુલ, અને સવાલ એ છે, આપે જે રીતે કહ્યું કે આ આગ લાગી ત્યારે પ્રાથમિક માહિતી શું છે? આગ કેવી રીતે લાગી ઉઠી? આગ લાગવાનું પ્રાથમિક કારણ છે તે હાલ ગેસ સિલિન્ડર બ્લાસ્ટનું આપવામાં આવી રહ્યું છે, પરંતુ તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે એક એંગલ પોલીસની દ્રષ્ટિએ એ પણ જોવામાં આવી રહ્યો છે કે છેલ્લા કેટલાક સમયથી મહાકુંભની અંદર બ્લાસ્ટ અંગેની ધમકીઓ પણ આપવામાં આવતી હતી। જ્યારે 6 જાન્યુઆરીએ બિહારના એક 11મા ધોરણના વિદ્યાર્થીની પોલીસે અટકાયત કરી હતી, તેને પણ મહાકુંભમાં બ્લાસ્ટની ધમકી આપી હતી, પરંતુ તેમાં કંઈ શંકાસ્પદ નહોતું લાગ્યું। પરંતુ બીજી તરફ જ્યારે આજે રક્ષામંત્રી રાજનાથસિંહ મહાકુંભમાં જ્યારે ડૂબકી લગાવવાના હતા એ પૂર્વે જ ગઈકાલે એક સફાઈ કર્મચારીને અજાણ્યો કોલ આવ્યો હતો, જેમાં મહાકુંભના સેક્ટર 20 અને 19ની આસપાસ બ્લાસ્ટ કરવાની એક ધમકી આપવામાં આવી હતી। તો તેને લઈને પણ અત્યારે એ કોલ ડિટેલ નીકાળવામાં આવી રહી છે સફાઈ કર્મી છે તેની, કે આખરે એ બ્લાસ્ટ અંગેની ધમકી આપનાર કોણ હતું। જ્યારે બોમ્બ સ્ક્વોડ સહિતની તમામ જે ટીમોએ તપાસ પણ કરી હતી અને વહેલી સવારે મહાકુંભમાં રક્ષામંત્રી રાજનાથસિંહે ડૂબકી પણ લગાવી હતી, પરંતુ કંઈ શંકાસ્પદ નહોતું મળ્યું। પરંતુ આ ધમકી આપવામાં આવી હતી અને ત્યારબાદ આ પ્રકારની લાગેલી આગ કોઈ અનાયાસે આગ છે, ગેસ સિલિન્ડરના કારણે આગ છે, કે પછી જે ધમકી છે તેની સાથે કોઈ સંબંધ છે, તેને લઈને પણ યુપી પોલીસ હાલમાં સંપૂર્ણપણે રજે રજની માહિતી મેળવીને તપાસ કરી રહી છે હાલમાં। જી વિજય, બિલકુલ આભાર આપનો। મહત્વનું અહીં એ તમામ કડીઓ જોડાઈ રહી છે। રક્ષામંત્રી રાજનાથસિંહ મહાકુંભમાં સ્નાન કરવા માટે પહોંચ્યા હતા। આગામી સમયમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહાકુંભમાં સ્નાન કરવા માટે પહોંચવાના છે અને આ વચ્ચે જ્યારે આગ લાગી ત્યારે માહિતી એવી પણ હતી કે બોમ્બ બ્લાસ્ટની ધમકી પણ મળી હતી। ત્યારે આજે આગ લાગી હતી તે કોઈ ષડયંત્રના ભાગરૂપે આગ લાગી હતી કે પછી કુદરતી રીતે આગ લાગી હતી ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટના કારણે, તે સવાલ છે, તે દિશામાં અત્યારે તપાસ કરવામાં આવી રહી છે।